પ્રિવિયત યા ગવારી પારુસ્કી આ હતી રશિયન લેંગ્વેજ. મોદીજી 3 ભાષાઓ બોલી શકે છે, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. પણ સૌથી વધારે ભાષાઓ કયા પીએમ બોલતા હતા? ચલો આજે જાણી લઈએ. આપણા અત્યાર સુધીના 14 પીએમ માંથી 6 પીએમ એવા હતા જે માત્ર 2 જ ભાષાઓ બોલી શકતા હતા અને 5 પીએમ એવા હતા જે માત્ર 3 ભાષાઓ બોલી શકતા હતા. જેમાં જવાહરલાલ નહેરુ, અટલ બિહારી વાજપેયી, લાલ બહાદુર શાસ્ત્રી. જેમાં અટલજીની ત્રીજી ભાષા હતી ઉર્દુ અને એચપી દેવાગૌડાની ત્રીજી ભાષા હતી કન્નડ. પીએમ મનમોહન સિંહજી હતા જે 4 ભાષાઓ બોલી શકતા હતા, હિન્દી, ઇંગ્લિશ, પંજાબી અને ઉર્દુ. પણ 2 એવા અનોખા પીએમ હતા જે ઇંગ્લિશ સિવાય પણ અલગ અલગ વિદેશી ભાષાઓ પણ બોલી શકતા હતા. ઇન્દિરા ગાંધી 6 ભાષાઓ બોલી શકતા હતા, જેમાં ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન, પંજાબી, બેંગાલી અને હિન્દી હતી. પણ એવા એક પીએમ હતા જે સૌથી વધારે ભાષા બોલી શકતા હતા. તમને અંદાજો પણ નહીં હોય કે કેટલી ભાષાઓ બોલી શકતા હશે. જસ્ટ ગેસ કરો. એ પીએમ હતા પીવી નરસિમ્હા રાવ, જેમને 17 ભાષાઓ આવડતી હતી, 11 ઇન્ડિયન લેંગ્વેજ અને 6 ફોરેન લેંગ્વેજ. અને પીવી નરસિમ્હા રાવ જ એક એવા પીએમ છે જે ખુદ એડોપ્ટેડ હતા. હવે તમે જણાવો કે તમે કેટલી ભાષાઓ બોલી શકો છો? હું બોલી શકું છું ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને રશિયન. તમે કેટલી ભાષાઓ બોલી શકો છો? જલ્દીથી કોમેન્ટ કરો.